કેશોદ શહેરનો કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલો અને લાંબા સમયથી વિવાદોમાં રહેલું રેલવે અંડરબ્રિજ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ભર ઉનાળામાં જ અંડરબ્રિજમાંથી પાણી ટપકવાના દ્રશ્યો સામે આવતા સમગ્ર પ્રોજેક્ટની ગુણવત્તા અને કામગીરી અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. મળતી માહિતી મુજબ વહેલી સવારથી જ અંડરબ્રિજના ઉપરના ભાગમાંથી સતત પાણી ટપકતું જોવા મળ્યું હતું. બ્રિજ નીચેથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો પર પાણીના છાંટા પડતા લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. કરોડોના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટની આવી સ્થિતિ સામે આવતા નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોનો સવાલ છે કે જ્યારે ઉનાળાની ઋતુમાં જ અંડરબ્રિજમાં લીકેજની સમસ્યા જોવા મળી રહી છે, ત્યારે ચોમાસા દરમિયાન પરિસ્થિતિ કેટલી ગંભીર બની શકે. વરસાદી પાણી ભરાવાની સમસ્યા સાથે ઉપરથી પાણી ટપકવાની સ્થિતિ સર્જાય તો વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ વધી શકે છે.